એક મુદ્દાની વાત કરીએ તો કેવી રીતે ડિજિટલ એરેસ્ટથી બચી શકાય છે એ પણ એક ફિકરનો વિષય ચોક્કસથી છે। ડિજિટલ હાઉસ એરેસ્ટ શું છે તેની પણ સમજ તમને આપી દઈએ। કૌભાંડ કરવાની આ એક નવી પદ્ધતિ છે જેમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ થાય છે અને આ રીતની આખી ટોળકી સક્રિય થઈ છે જેમાં કૌભાંડની આ નવી પદ્ધતિમાં સાયબર ઠગો એક્ટિવ બને છે। લોકોને ઓડિયો અથવા વિડિયો કોલ કરીને છેતરવામાં આવે છે અને આખી જે મોડસ ઓપરેન્ડી છે એ તમે જાણશો તો પણ અવાચક રહી જશો। એઆઈ જનરેટેડ વોઇસ અથવા વિડિયો કોલ દ્વારા તેમને ફસાવાય છે। પોલીસ ઓફિસર હોવાની ઢોંગ કરવામાં આવે છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાંથી વાત કરે છે તેમ કહેવામાં આવે છે। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અધિકારી હોવાની ઓળખ અપાય છે અથવા તો કસ્ટમ અધિકારી હોવાનો પણ દાવો કરવામાં આવે છે જેથી તમે ભ્રમિત થઈ જાઓ। ત્યારબાદ તમારા આધાર કાર્ડ નંબર પાન નંબરનો ડ્રગ બુકિંગ કેસમાં ઉપયોગ થયો હોવાની વાત કરે છે જેથી તમે ગભરાઈ જાઓ અને તેમની ચુંગાલમાં ફસાઈ જાઓ। પરંતુ જે રીતે આ આખી ઘટનાઓ બની રહી છે તેમાં કઈ રીતે બચવું જોઈએ અને કેવી રીતે તમારી આસપાસના જે લોકો છે તેમને પણ જાગૃત કરવા જોઈએ તેની પણ ફિકર એટલી જ જરૂરી બને છે કારણ કે ખૂબ જ સુશિક્ષિત લોકો પણ ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહ્યા છે। ત્યારે